હેલો ગુજ્જુસ અલ્યા રેના સે વિડિયો બનાવવા દો જો હલાવી દીધું નોની અને મેં ટ્રાયપોડ ના રહ્યા તો હારું આ ટ્રાયપોડ એટલું મોટું હતું ને ટ્રાયપોડ છે ને આ જો શું એ બમ ટ્રાયપોડ. હેલો ગુજ્જુસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ બંસરી પટેલ. તો તમે મારા ફર્સ્ટ વિડીયોથી તમે મને ઓળખતા હશો એન્ડ આ વિડીયો થોડો ઇન્ટરેસ્ટિંગ છે એટલે મારા ડેલી વ્લોગ ઉપર નથી પણ મારી ટ્રીટમેન્ટ ઉપર છે. તો હું આજે જઈ રહી છું મારા સ્કિનના ડૉક્ટર પાસે મારી સ્કિનની ટ્રીટમેન્ટ. તો મારા બેકગ્રાઉન્ડ નોઇઝને ઇગ્નોર કરજો કેમ કે તો હા તો આજે હું જઈ રહી છું મારા સ્કિનના ડૉક્ટર પાસે કેમ કે મારે બહુ બધા પિમ્પલ્સ થઈ ગયા છે. આ સાઈડ તો એટલા બધા નથી પણ આ સાઈડ વધી ગયા છે. તો હું જઈ રહી છું તો આપણે રેડી થઈ જઈએ ફટોફટ કેમ કે સ્કિન કેર તો કરવાનું નથી કેમ કે ત્યાં તો એ લોકો છે ને ફેસ ઓલરેડી ક્લીન કરશે મારું તો સ્કિન કેર કરવાની જરૂરત નથી. એટલે ફટોફટ રેડી થઈ જઈએ ફટોફટ. ગંદા તો એવું ટ્રાન્ઝિશન લઈ લઈએ. વાંધો નહીં આવું ટ્રાન્ઝિશન ના લેતા તો ગંદાથી ટ્રાન્ઝિશન ના લેતા નકર લાઇક્સ નહીં આવે. તો આપણે જ્યારે ટાઈમ નથી તો આપણે ફટોફટ કપડાં પહેલા રેડી થઈ ગઈ કેમ કે મારી બસનો ટાઈમ થઈ ગયો છે તો આપણે થોડી વાતો રસ્તામાં કરી લઈશું. તો ફટોફટ રેડી થઈ જઈએ. ઓકે ઓમ ટ્રાન્ઝિશન લેવાય ને ઓમ તો ઓમ ટ્રાન્ઝિશન લઈ લઈએ. તો આપણે રેડી થઈ ગયા છીએ સેવા માટે. આઉટફિટ 12 મિનિટ આઉટફિટ બતાવો તમને. તો આ છે મારું આઉટફિટ. બેકગ્રાઉન્ડ ઇગ્નોર કરજો તમે બહુ મેસી. ઓવર સાઇઝ ટી શર્ટ વિથ પેન્ટ. બતાવો શું છે એવી રીતે મને જ નહીં ખબર પડતી પણ હા જોઈ લેજો. પર્સ તો હું લેતી નહીં કેમ કે મારી બેગ હોય પાછળ પણ આજે મારી જોડે હાથમાં બહુ બધી વસ્તુઓ છે. એક મિનિટ મને નેચું નમવું પડે છે. તો બેગ તો હું લેતી નહીં જોકે મને આવતું નથી બેગ. મારા જોડે બેગ હોય પાછળ ભરાવાની પણ આજે મારી જોડે બહુ બધી વસ્તુઓ છે કેમ કે માર્કેટમાં વસ્તુઓ લાવવાની છે ઘર માટે. હા હા કેમ કે મારે માર્કેટમાંથી વસ્તુઓ લાવવાની છે એન્ડ મારી જોડે ફાઇલ પણ છે એ મારા બેગમાં આવતી નથી એટલે મારે હાથમાં પકડવી પડશે અને એટલે બેગ લીધું. બાકી હું પણ એટલો બેગનો એટલો બધો શોખ નહીં પણ હવે શોખ કરી લઈએ ફટોફટ કેમ કે મારી બસ આવે છે એટલે આપણે ફટોફટ નીકળીએ હવે તો બહુ લેટ થઈ જશે. ઓકે અમારી આગળ ચાલુ રાખીએ વ્લોગ. તો ફ્રેન્ડ્સ હું નીકળી પડી છું ક્લિનિક જવા કેમ કે હા આપણે ક્લિનિકની ટોપિક પર વાત કરતા હતા તો ક્લિનિકની ટોપિક ઉપર એ વાત છે કે હું છે ને પહેલાં મારા 8 મંથ થઈ ગયા. 8 મંથથી અચાનક મારા ફેસ ઉપર છે ને ઇન્ફેક્શન થવા માંડ્યું. ઇન્ફેક્શનના લીધે આ સાઈડ અને આ સાઈડ બહુ બધા પિમ્પલ થવા માંડ્યા. તમને દેખાશે કેમેરામાં એટલું બધું નહીં દેખાય પણ તમે ફેસ ટુ ફેસ યા જોશો ને ત્યારે તમને દેખાશે કે એટલા બધા પિમ્પલ્સ થઈ ગયા છે અહીંયા. તો એટલા બધા પિમ્પલ્સ થઈ ગયા હતા તો મેં પહેલાં ડૉક્ટર જોડે ગઈ હતી. સારા એવા ડૉક્ટર હતા એવું ને ખરાબ હતા. તો એમને મને 6 મંથનો કોર્સ કીધો હતો. મેં 6 મંથનો કોર્સ કર્યો પણ કેવું થયું એમાં કે મારા પિમ્પલ્સ તો મટી એટલે મીન્સ ડાઘ હતા ને જે થોડા ઘણા ડાઘા જે હોય એ બધા ડાઘા છે ને કે થોડા ઘણા આછા થઈ ગયા હતા અને પિમ્પલ્સ કેવું થાય મટી જાય પણ પાછા થઈ જતા હતા. મટન થઈ જાય. તો મેં કીધું કે હવે શું કરીએ. મેં કીધું આટલા બધા પૈસા ખર્ચે ને એમને મને 6 મંથનો કોર્સ કીધો મેં 3 મંથનો કોર્સ કર્યો તો પણ કોઈ મને એટલો બધો ફેર નહીં દેખાતો તો મેં ટ્રીટમેન્ટ બંધ કરી. પછી મેં ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એ મહેસાણામાં
હોપટાઉનમાં ગ્લો ક્લિનિક કરીને એક હતી, એમાં મેં એડ જોઈ એમની ગ્લો ક્લિનિકની કે એરા સારી એવી ટ્રીટમેન્ટ કર્યા છે, સારા એવા ડૉક્ટર છે ત્યાંના, તો સલાહ આપીને સારી એવી ટ્રીટમેન્ટ કરીને કરી જોઈએ ટ્રીટમેન્ટ. તો ફ્રેન્ડ્સ હું બસ સ્ટેન્ડે પહોંચી ગઈ છું, બસની રાહ જોઉં છું, બસ આવી નથી તો આપણે ટોપિક પાછું ચાલુ કરીએ. તો મેં બંધ કરી દીધી ટ્રીટમેન્ટ, એટલે બંધ કરી દીધી દવા ત્યાં નહીં, કેમ કે એમને મને ગળવાની દવાઓ આપી હતી, એ મેં નાઇટની આપી હતી અને ક્રીમ આપી હતી નાઇટની. પછી મેં વિચાર્યું કે બધી દવાઓ ગળીશું તો ખાલી ખોટી કિડની પર અસર થશે, ખાલી ખોટી બોડી પર અસર થશે, એટલી બધી દવાઓ 6 મંથ સુધી મેં બંધ કરી દીધું. પછી અચાનક બંધ કર્યું ને એના એક દિવસ પછી મારા ઇન્સ્ટાગ્રામમાં એક રીલ આવી ક્લિનિકની, ગ્લો ક્લિનિક કરીને મહેસાણામાં અને અપટાઉનમાં છે ક્લિનિક. તો મેં કીધું ચલો પણ જવા જેવું છે ત્યાં, તો મેં જવાનું નક્કી કર્યું ત્યાં. અને મેં કીધું પહેલાં આપણે એમને ટ્રીટમેન્ટ નહીં કરાવી, પહેલાં આપણે છે ને તે થોડી એના વિશે જાણકારી લઈએ થોડી. તો હું એક દિવસ જઈ, એક દિવસને એમના જોડે કાઉન્સેલિંગ માટે જઈ હતી. એમના મેં એમના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપરથી, તો એ પેજ ઉપરથી મેં એમનો નંબર નીકાળ્યો અને નંબર ઉપર મેં એમને મેસેજ કર્યો અને મેસેજ કરીને કીધું, મેસેજમાં મેં કીધું કે હું આવીશ તમારે તો ટ્રીટમેન્ટ માટે, ટ્રીટમેન્ટનું જ કીધું હતું. તો હું ગઈ અને મેં કીધું ટ્રીટમેન્ટ નહીં કરાવી, મારા વિચાર બદલાઈ ગયો કે ટ્રીટમેન્ટ નહીં કરાવી, પહેલાં આપણે એની જાણકારી લઈએ કે કેમ કે લેઝર ટ્રીટમેન્ટ હતી થોડી એવી સારી એવી. તો મેં કીધું લેઝર ટ્રીટમેન્ટથી ક્યાંક અમારી સ્કિન ઉપર ખોટો એવો નુકસાન ના થઈ જાય, એટલે મેં કીધું થોડું વિચારી લઈએ આપણે કે સાચે કરાય કે ના કરાય. તો હું પછી બીજા દિવસે ગઈને મેસેજ કરીને કે હું આવું છું ક્લિનિક. તો હું ક્લિનિકમાં ગઈ અને એમને મને પૂછ્યું કે તમારે શું કરો, તો મેં કીધું મારે કાઉન્સેલિંગ લેવી તમારી, થોડી જાણકારી લેવી વધારે એવી ટ્રીટમેન્ટ વિશે. તો એમને કીધું સારું. એમને જે ડૉક્ટર હતા ને ડૉક્ટરને હું મળી, તો ડૉક્ટરે મને થોડી એવી, એમને પહેલાં મારી સ્કિન ચેક કરી. પછી એમને મને પૂછ્યું કે તમે પહેલાં કોઈ ટ્રીટમેન્ટ કરાવીએ. મેં કીધું ફેસ પર મેં કોઈ ટ્રીટમેન્ટ નહીં કરાવી, પણ હા મારા દવા ચાલુ હતી એક સારા એવા સ્કિનના ડૉક્ટરની. તો એ કે સારું. એમને મારી ઓલ્ડ ફાઇલ હતી ને મેં એમને બતાવી, એમને ચેક કરી, એમને કીધું વાંધો નહીં ચલો, કે એમને મેં મને 4-5 એવા સારા સજેસ્ટ કર્યા કે આરે ટ્રીટમેન્ટ જો તમારે કરાવી હતી. હા થોડા પૈસા લે વધારે, કેમ કે એક મિનિટ બેકગ્રાઉન્ડ અવાજ વધારે આવે. 3-4 જેવા મને સજેસ્ટ કર્યા ટ્રીટમેન્ટ વિશે કે આવી ટ્રીટમેન્ટ છે જો તમારે કરાવી તો કે આટલા પૈસા થશે. પણ તાણે ડિસ્કાઉન્ટ હતું, ત્યારે ડિસ્કાઉન્ટ ચાલતું હતું એમાં. તો મેં કીધું સારું ડિસ્કાઉન્ટ ચાલે તો આપણે કરાવી દઈએ ટ્રીટમેન્ટ, અને પૈસા થાય પણ પરમનન્ટલી તમને સારો એવો રિઝલ્ટ મળી જાય તો ભાઈ શું કરવા ના જવા દઈએ. તો ભાઈ મેં કીધું સારું મેડમ. તો એમાંય મેં ચૂઝ કરી હાઇડ્રા ફેશિયલ પ્લસ કેમિકલ પીલ. તો એમાં એવું હતું કે પહેલાં એ લોકો હાઇડ્રા ફેશિયલ કરશે, પછી એ લોકો કેમિકલ પીલ કરશે. તો એમને મને કીધું 5 સેશન મને સજેસ્ટ કરે કે 5 સેશન કરવા પછી તમારે પરમનન્ટલી સારો એવો રિઝલ્ટ મળી જશે. તો મેં કીધું સારું મેડમ હું આવી. તો મેં એક સેશન તો લીધું, એમાં મેં ખાસું રિઝલ્ટ દેખાયું. આ સાઈડ ખાસા એવા બધા ડાઘ હતા જતા રહ્યા, ખીલે મટી ગયા. આ સાઈડે ખાસું બધું હતું. હું બસની રાહ જો સારો એવો ફેર દેખાય તો અંદર. પણ કેવું થયું કે પાછા 2 દિવસથી મારા પીરિયડ આવી ગયા, તો પીરિયડના લીધે આ પિમ્પલ બહાર નીકળી ગયો ને થોડો આ પિમ્પલ બહાર નીકળી ગયો, એટલે મારું ઓલરેડી એવું થાય છે. તો આજે મારા ડેટ હતી તો હું આ જઉં છું પાછી. તો પછી હું ત્યાં જઈને તમને બતાવે કે કેવું રહે અને ટ્રીટમેન્ટનું તમને કહે કે તમારે કરાવાય કે ના કરાવાય. તો ચાલો આપણે જઈએ. બસની રાહ જોઈ પણ બસ આવી નથી આપણી, તો આપણે હવે સાધનમાં જવું પડશે, રિક્ષા યા ઇકોમાં. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણી બસ આવી ગઈ છે અને આપણે હવે ખૂબ લેટ થઈ ગયું તો ગમે તે કરીને ફટોફટ પહોંચવું પડશે મહેસાણા. પહેલાં માર્કેટમાં જઈશું ફટોફટના, માર્કેટમાં જે બધી વસ્તુઓ લઈ ફટોફટ ક્લિનિક જવું પડશે. તો ચલો. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મહેસાણા ડેપોમાં. હવે આપણે અહીંથી જઈશું ડાયરેક્ટ માર્કેટમાં, કેમ કે માર્કેટમાં ખાસું એવું કામ છે.
તો ભાઈ કામ પતાવી અને ડાકુ જેવી બની જયું, કેમ કે ડાકુ જેવું બનવું પડે એમ છે, કેમ કે પછી આ ખરા તાપમાં જો આવી રીતે જાય ને તો જે સ્કિનની અમે પત્તર રગડી જઈએ ને વધારે પડતી પત્તર રગડી જાય, એટલે પછી આપણે બધા માર્કેટમાં કામ પતાવી દઈએ ને માર્કેટમાં કામ પતાવીને પછી આપણે નીકળીએ ક્લિનિક માટે. ઓકે, તો ફ્રેન્ડ્સ હું પહોંચી ગઈ છું ગ્લો ક્લિનિકમાં. એટલે ક્લિનિકમાં નથી જઈ પણ હજુ નીચે છું, હવે ઉપર જાઉં છું. તાપ બહુ લાગે. તો અંદર તો ખબર નહીં કે આપણને શૂટ કરવા દે છે કે નહીં, કેમ કે જોઈએ હવે પબ્લિક હોય ક્યાં શૂટ કરો, પણ આપણો ટ્રીટમેન્ટ કરાવી રહી છે અંદર જઈને ખબર પડે. તો ફ્રેન્ડ્સ આપણે છે ને અગાઉથી બુક કરાવી દીધું હતું ફર્સ્ટ સેશન, એટલે આપણે વેઇટ કરવું નહીં પડે, ફટોફટ ડાયરેક્ટ આપણી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે. તો આપણે મળીએ પછી ટ્રીટમેન્ટ પછી. ઓકે, બાય. તો ફ્રેન્ડ્સ આપણી ટ્રીટમેન્ટ પતી ગઈ છે. આઈ થિંક 1 કલાક યા 1 કલાકનો ઉપર થોડો ટાઈમ થઈ ગયો. ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય અને ટ્રીટમેન્ટ પતે એટલે ટાઈમ તો લાગે જ છે બહુ બધો. એન્ડ ટ્રીટમેન્ટ પછી મારી સ્કિન ગ્લો કરવા માંડી, સારી એવી ગ્લો કરવા માંડી, અને પાછળ જે મારા જે એક્ટિવ એકને હતો ને એ થોડો ટ્રીટમેન્ટ પછી લાલ થઈ ગયો, કેમ કે ટ્રીટમેન્ટ થાય એટલે અંદરનું જે હતું બધું બહાર નીકળી ગયું, એટલે બ્લડ પણ નીકળ્યું સારું એવું, કેમ કે બ્લડ નીકળે કેમ કે કાચું હતું કે એટલે કાચું હતું એટલે સારું એવું બ્લડ પણ નીકળી ગયું અંદરથી, અને બ્લડ નીકળ્યું એટલે આ લાલ લાલ થઈ ગયું. એ સોજો આવી ગયો થોડો, પણ એ કાલ સુધી તો બેસી જશે. પણ હા, મારી સ્કિન ગ્લો કરવા માંડી, જો બતાવું તમને. ફ્રેન્ડ્સ આપણે ક્લિનિકમાંથી નીકળી ગયા છે, નીકળીને હવે ઘરે જવું છે, પણ થોડી પેટ પૂજા કરી લઈએ. પેટ પૂજા કરીને ઘરે જઈશું. ખાસી એવો ફેર દેખાય. તો જમીને નીકળીએ. હવે મારી જોડે બોલવાનું કંઈ વધ્યું નથી, કેમ કે બહુ બધું બોલી જાય સ્ટાર્ટિંગમાં, એટલે પાછળથી કંઈ થતી નહીં. પણ હવે જમીન ઘરે જઈશું ને ઘરે જઈને પછી આરામ કરીશું. અને હા, ટ્રીટમેન્ટનું તો મેં તમને કીધું એ જ, પહેલાં લાસ્ટમાં એ લોકો જેવું કર્યું, એમને પહેલાં મારું હાઇડ્રા ફેશિયલ કર્યું. હાઇડ્રા ફેશિયલમાં પ્રોપર જે હોય એ, પછી થોડુંક મશીન ફેરી છે કે બ્લડ ફરતું રહે સ્કિન ઉપર, એન્ડ સ્કિન થોડી ટાઈટ થઈ જાય એને એ ફેવર્યું. પછી જે હાઇડ્રા ફેશિયલમાં જે તમારે મસાજ થાય સ્કિન ફેસની એવી મસાજ કરી, અને પછી એ પત્યું પછી એમને ફેસ વોશ કરી ફેસ ડ્રાય થવા દીધું, અને ડ્રાય થયું પછી એમને કેમિકલ પીરિયડ સ્ટાર્ટ કરીને એમાં એવું હોય કે સીરમ ટાઈપ એક લિક્વિડ હતું એને ફેસ પર લગાવી રાખવાનું, કેમ કે એનાથી જે બધા એકને હોય ને એને બળવા માંડે, બળીને પછી સુકાઈ જાય. એને પછી એને સીરમ લગાવ્યું ને સીરમ લગાવ્યા પછી 15 યા 20 મિનિટ જેવીને સમથિંગ એટલું રવા દીધું. પણ જો પૃથ્વીમાં સ્ટાર્ટિંગમાં તો હોય ને તે સ્ટાર્ટિંગમાં તો એટલી સ્કિન બળી સ્કિન કે સ્ટાર્ટિંગમાં તો ભાઈ બાપા થઈ ગયા આપણા, ખરેખર ભાઈ બાપા થઈ ગયા આપણા. પછી એના પછી એને કેવી કરી કે માસ્ક લગાવ્યું. માસ્ક લગાવીને 15 એટલે મીન્સ કે જે હતી ને કેમિકલ જે પી એ આખી સાફ કરીને પછી માસ્ક લગાવી, માસ્ક 15-20 મિનિટ જેવું રાહ દીધું. પછી લાસ્ટમાં લેઝર હતું બોક્સ જેવું હતું, જેના પર નેલ આર્ટમાં પેલો નહીં આવતો પણ નેલ સુકાવવા માટે પેલી હોય એની અંદર LED લાઇટ્સ ચાલુ હોય એવું હતું, એમાં આપણે ફેસ નાખી દીધું. ફેસ નાખીને 10 મિનિટ જેવું રાહ દીધું. પછી એ પતી ગયું. પછી હા એમને પછી પતી જાય પછી થોડું ફેસ ક્લીન કરીને એક ક્રીમ લગાવી. એ ક્રીમ આઈ થિંક આપણા કેવું કે 4 કલાક જેવી રાહ ધરે, એટલે મારું 12 વાગે પત્યું ને તો મારે એને 4 વાગ્યા સુધી રાખવાની ફેસ, પણ 4 વાગ્યા પછીના ઠંડા પાણીથી વોશ કરવાની. ફેસ વોશ તો યુઝ જ નહીં કરવાનું, ફેસ વોશ કાલથી યુઝ કરવાનું કીધું. તો એવું હતું.
પછી હા ભાઈ એટલું કર્યા પછી નીકળી ગયા, એટલે મીન્સ નીકળ્યા નહીં, પછી એમને મેં પાર્લર ચેક કરી અને એમને મને કીધું કે તમારો નેક્સ્ટ ટાઈમ અમે જે આવ્યું હતું એમાં શું વધ્યું હતું, નેક્સ્ટ ટાઈમ આપ્યું મેં બધું થોડું થોડું વધ્યું હતું, તો અમે થોડું થોડું લઈ લીધું કે પાછળથી મારો મહિનામાં વચ્ચે મહિનો મારો અધૂરો ના રહે, મારા અધૂરા માટે મેં પાછું આવવું પડે લેવા માટે, એટલે મેં બધું કમ્પ્લીટ લીધું. ખાલી એમને એક ક્રીમ બદલી મારી નાઇટની, અને જે મને મેડિસિન આપી થોડી એ બદલી એમને એ સવારે લેવાનું, બસ આટલું હતું. પણ એમને એવું કીધું કે તડકામાં નહીં જવાનું, આ ટ્રીટમેન્ટ થયા પછી 10 કે 5-6 દિવસ તડકામાં નહીં જવાનું, ડાયરેક્ટ તડકામાં નહીં મળી જાય, કેમ કે તમારી જે સ્કિન બહુ નાજુક થઈ જઈએ, તમે ડાયરેક્ટ તડકામાં જશો તો સ્કિન બળશે, પ્લસ તમારી સ્કિન જે ત્યાં વ્હાઇટ છે ને એ તમારે બ્લેક થઈ જવા મળશે, અને પછી ટ્રીટમેન્ટનો કોઈ ફાયદો નહીં થાય. એટલે મારે 10 દિવસ સુધી કે 6 દિવસ સુધી તમારે ફેસને સંભાળવાનું, ડાયરેક્ટ તડકામાં નહીં જવાનું. અને તમારે 10 દિવસ પછી તમારે ચોક બહાર જવાનું થાય ઘરની બહાર, તો પછી મેં જે સનસ્ક્રીન આપી એમ એ પ્રોપર એ સ્કિન કેર કરીને સનસ્ક્રીન લગાવીને પછી તમારે બહાર જવાનું. બસ આટલી મેં મને સલાહ આપી. અને નેક્સ્ટ ટાઈમ પહેલાં ફર્સ્ટ ટાઈમ હું જઈ હતી ફર્સ્ટ સેશનમાં ત્યાં એમાંય મને આ સલાહ એમની, આ વખતે એમને મને એ જ સલાહ આપી. અને સારી એવું તમે સલાહ ફોલો કરશો તો સારું એવું તમને રિઝલ્ટ મળશે, જેમ કે મને મળ્યું હતું. બસ બીજું તો કોઈ ને. પછી જે હતું એ લઈને અમે નીકળી ગયા, નીકળીને હવે ડાયરેક્ટ જમવા આવીશું, કેમ કે આટલા ખરાબ તાપમાં ડાયરેક્ટ જમ્યા વગર તો ઘેર જવાય એના પર માથું ચડવા માંડ્યું, તો જમીને હવે પછી અમે નીકળી જઈશું. બસ પછી ઘરે જઈને 4 કલાક વેઇટ કરવાનું, 4 કલાક વેઇટ કરી ફેસ વોશ કરશું. બસ આટલું જ હતું ટ્રીટમેન્ટ. અને સારી એવી ટ્રીટમેન્ટ છે, કરાવી જુઓ કે જેમને ક્વિક રિઝલ્ટ જોવો ને એના માટે સારી, જેને ફટોફટ રિઝલ્ટ જોઈતું હોય, વેટ ના કરવો હોય તો પછી કરાવાય. એનો જો હા પૈસા લે થોડા ઘણા એવા સારા એવા બધા, પણ હા રિઝલ્ટ સારું મળે, એટલે પછી કરાવવું પડે. મને તમારે છુટકારો જોતો હોય તો પછી કરાવવું પડે. આમ થોડી એવું એ નહીં કે ટ્રીટમેન્ટ કર્યા પછી તમે ગમે તેમ કરો ના, ટ્રીટમેન્ટ કરાયા પછી તમારી સ્કિનની કેર પણ કરવાની, સારું એવું હેલ્ધી ફૂડ પણ ખાવાનું, એનો ફાસ્ટ ફૂડ એનો થોડું ઓઇલી સ્પાઇસી એ બધું ઇગ્નોર કરવાનું, તો સ્કિન મેન્ટેન રહે. જોકે હું ખુદ એને ફોલો નહીં કરતી, કેમ કે મારે બહુ સ્પાઇસી અને બહારનું ખાવાનું વધારે છે, પણ આ વસ્તુ કરાય એટલે મારે થોડું કંટ્રોલ રાખવું પડે, આમ કંટ્રોલ રાખવું જ પડે. તો તમે પણ થોડા રૂલ્સ ફોલો કરજો. તમે ટ્રીટમેન્ટ ના કરાવી લે તો પણ આ રૂલ્સ તો ફોલો કરવા જ પડે ગમે તેવા, કેમ કે મારા અંગા થયેલું એટલે હું તમને સલાહ આપું કે ના, રૂલ્સ તો તમારે ફોલો કરવા. ઓકે, તો મળીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. એન્ડ જતાં જતાં મારી વિડીયો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને થોડી કોઈ તમારા જોવો નોલેજ એના રિલેટેડ કે મારી જોડે શું થયું, મેં કેવી રીતે કરાય, તો કોમેન્ટ કરજો, હું ચોક્કસ તમને આપીશ સારી એવી. તો બાય બાય, અને વિડીયો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ, મળીએ.